આજનો આપણો ટોપિક છે પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સ ઇન એડવાન્સ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સમાં કેટલા ટોપિક્સ આપણે લર્ન કરવાના છે. તો ફર્સ્ટ તો એનું ઇન્ટ્રોડક્શન, સેકન્ડ આવશે ડિફાઇન એન્ડ અનડિફ ડાયરેક્ટિવ, થર્ડ ઇન્ક્લુડ એન્ડ લાઇન ડાયરેક્ટિવ, ફોર્થ આવશે પ્રી ડિફાઇન્ડ મેક્રોઝ ઇન ANSI, ફિફ્થ આવશે સ્ટાન્ડર્ડ IO પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીમ ઇન સ્ટુડિયો હેડર ફાઇલ, સિક્સ્થ આવશે predefined macros in C-type header file, and last topic differentiate function and macros. તો ઇન્ટ્રોડક્શન. પ્રી પ્રોસેસિંગનો મતલબ શું થાય, ક્યારે આવે તો અકર્સ બિફોર પ્રોગ્રામ કમ્પાઇલ. પ્રી પ્રોસેસિંગ ક્યારે આવશે તો કે જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલ થાય એની પહેલાં. ઓલ ડાયરેક્ટિવ્સ બિગન્સ વિથ હેશ, મતલબ કે ઓલ ડાયરેક્ટિવ્સ છે એને સ્ટાર્ટિંગ ક્યાંથી થશે તો કે હેશ સાઇનથી. કેન ઓનલી હેવ વ્હાઇટ સ્પેસ બિફોર ડાયરેક્ટિવ્સ. ડાયરેક્ટિવ્સ નોટ C++ સ્ટેટમેન્ટ. ડાયરેક્ટિવ્સ છે એ ક્યારેય C++ના સ્ટેટમેન્ટ નથી અને એનો એન્ડ ક્યારેય સેમિકોલનથી થતો નથી. ડિફાઇન ડાયરેક્ટિવ ઇટ ઇઝ યુઝડ ટુ ડિફાઇન ધ પ્રી પ્રોસેસર મેક્રો. ડિફાઇન ડાયરેક્ટિવનો યુઝ શું થાય છે તો કે પ્રી પ્રોસેસર મેક્રોને ડિફાઇન કરવા માટે. ઇટ ઇઝ અ પ્રોસેસ વેર ધ આઇડેન્ટિફાયર ઇન અ પ્રોગ્રામ ઇઝ રિપ્લેસ્ડ બાય અ પ્રી ડિફાઇન સ્ટ્રિંગ. એ પ્રી ડિફાઇન શું છે તો કે એક જાતની પ્રોસેસ છે. શું તો કે પ્રોગ્રામના આઇડેન્ટિફાયર છે એને રિપ્લેસ કરવાનું કોનાથી તો કે પ્રી ડિફાઇન સ્ટ્રિંગથી. આપણે પહેલેથી જ જે સ્ટ્રિંગ ડિફાઇન કરેલી છે એનાથી એને રિપ્લેસ કરવામાં આવશે. ધ સિન્ટેક્સ ઓફ ડિફાઇન ડાયરેક્ટિવ. તો ડિફાઇન ડાયરેક્ટિવને ડિક્લેર કરવા માટેની શું છે સિન્ટેક્સ છે. તે સિન્ટેક્સ કેવી રીતની છે તો કે હેઝ ડિફાઇન મેક્રો એન્ડ આઇડેન્ટિફાયર સ્ટ્રિંગ. In this syntax, the macro identifier is generally defined by a capital letter, so it is differentiate from other variable. જનરલી મેક્રોસ અને આઈડેન્ટિફાયર સ્ટ્રિંગ છે એ કેપિટલ લેટરમાં જ લખવામાં આવે છે. શું કામ તો કે એ બીજા વેરિયેબલથી અલગ પડે એટલા માટે. ધેર આર 3 types of macro substitutions: simple macro substitution, argument macro substitution and nested macro substitution. આ શું છે તો કે મેક્રો સબસ્ટિટ્યુશનના ટાઈપ છે. એક એક્ઝામ્પલ જોશું આપણે કે સર્કલનો એરિયા ફાઇન્ડ કરવાનો છે યુઝિંગ મેક્રો અથવા તો ડિફાઇન ડાયરેક્ટિવ. તો ફર્સ્ટ તો 2 હેડર ફાઇલ્સ છે કે ઇન્ક્લુડ studio.h એન્ડ ઇન્ક્લુડ conio.h. આફ્ટર ધેટ એક ડિફાઇન ડાયરેક્ટિવ બનાવવામાં આવ્યું છે હેશ ડિફાઇન પીઆઈ. જો અહીંયા પાઈ લખેલું છે એ શું છે કેપિટલમાં છે. શું કામ, કારણ કે એને બીજા વેરિયેબલથી આપણે અલગ પાડવાનું છે એટલા માટે. અને પાઈની વેલ્યુ ઓલવેઝ શું આવશે તો કે 3.14. હવે વોઇડમેઇનની અંદર 2 વેરિયેબલ આપણે ડિક્લેર કરેલા છે ફ્લોટમાં a એન્ડ r. સર્કલનો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણે 2 જ વેલ્યુ જોશે. printf એન્ટર ધ વેલ્યુ ઓફ r મતલબ કે રેડિયસ, અને સ્કેન એને આપણે સ્ટોર કરાવીએ છીએ. અને એ શું છે તો કે આપણને જે એરિયા મળશે સર્કલનું એનું રિઝલ્ટન્ટ વેલ્યુ. તો પાઈ ઇન્ટુ રેડિયસ એ શું છે એરિયા ઓફ સર્કલનું ફોર્મ્યુલા. તો પીઆઈ છે, જો આપણે ઉપર જ ડિફાઇન કરેલું છે કે ભાઈ પીઆઈની વેલ્યુ શું લેવાની છે. એટલે કમ્પાઇલર જ્યારે પ્રોગ્રામ રન કરશે, કમ્પાઇલ કરશે ત્યારે પીઆઈની વેલ્યુ શું લેશે તો કે 3.14 અને આરની વેલ્યુ શું લેશે તો કે યુઝરે જે કાંઈ પણ વેલ્યુ નાખી છે એ. અને લાસ્ટમાં શું કરશે તો કે પ્રિન્ટ કરી દેશે. અનડિફ ડાયરેક્ટિવ. અનડિફ મેક્રો કેન બી અનડિફાઇન્ડ યુઝિંગ હેશ અનડિફ પ્રી પ્રોસેસર. એની પણ શું છે સિન્ટેક્સ છે અનડિફ. જેવી રીતના ડિફાઇન ડાયરેક્ટિવની કેવી રીતની સિન્ટેક્સ હતી કે હેઝ ડિફાઇન, એવી જ રીતના સેમ સિન્ટેક્સ અનડિફની છે કે હેઝ અનડિફ એન્ડ આઇડેન્ટિફાયર. ઇટ ઇઝ યુઝડ ટુ અનડિફાઇન એની મેક્રો સિમ્બોલ. એનો યુઝ શું છે તો કે અનડિફાઇન કરવા માટે, જેને આપણે ડિફાઇન કર્યું છે એને અનડિફાઇન કરવા માટે. કોને અનડિફાઇન કરશે તો કે મેક્રો સિમ્બોલને અથવા તો મેક્રોને. ઇટ કેન અનડિફાઇન ઓનલી યુઝર ડિફાઇન મેક્રો. શું કરશે અનડિફ આઇડેન્ટિફાયર શું કરશે તો કે યુઝર ડિફાઇન મેક્રો હશે જે યુઝરે બનાવેલું હશે. કેમ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું હતું કે પાઈ 3.14 એ યુઝર ડિફાઇન મેક્રો કહેવાય. એને મારે અનડિફાઇન કરવું હોય તો જ હું અનડિફ ડાયરેક્ટિવનો યુઝ કરી શકું. જો મારે
.h વાળી હેડર ફાઇલ છે, કોન્યો હેડર ફાઇલ છે, એમાંથી મારે કાંઈ અનડિફાઇન કરવું હશે તો એ નહીં કરી શકું બિકોઝ એ યુઝર ડિફાઇન નથી. ઇટ કેન નોટ અંડરફાઇન ગ્લોબલ મેક્રો આઈડેન્ટિફાયર. એક્ઝામ્પલ, એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો સિમ્પલ એક્ઝામ્પલ છે જે પ્રિન્ટ કરાવે છે ટેમ્પ વેરિયેબલ. તો ઇન્ક્લુડ સ્ટુડિયો હેડર ફાઇલ આપણે ઇન્ક્લુડ કરાવેલી છે અને કોન્યોની હેડર ફાઇલ આપણે ઇન્ક્લુડ કરાવેલી છે. હવે ડિફાઇન કરેલું છે ટેમ્પ છે એ મેક્રો છે અને 10 છે એની આઈડેન્ટિફાયર છે. હવે જેવી રીતના ટેમ્પને ડિફાઇન કર્યું એ જ રીતના અનડિફ પણ કરેલું છે ટેમ્પને. એ જ ટેમ્પને અનડિફ કરેલું છે. પાછું ડિફાઇન કર્યું છે ટેમ્પ 75. હવે પ્રિન્ટએફમાં શું લખ્યું છે તો કે ટેમ્પને આપણે પ્રિન્ટ કરાવવાનું છે. હવે કમ્પાઇલર શું કરશે, કોને પ્રિન્ટ કરશે તો કે 75 ને. શું કામ? કારણ કે જે પહેલા ટેમ્પ છે ટેમ્પ 10 વાળું એ તો આપણે ત્યાં ને ત્યાં જ અનડિફાઇન્ડ કરી દીધું છે એટલે પ્રિન્ટ શું કરશે 75. ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સ તો તમને ખબર જ હશે કે આપણે હેડર ફાઇલમાં નેમ યુઝ કરીએ છીએ. It is used to insert the particular header file or source file which is processed by the compiler. ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ ક્યાં થાય છે તો કે હેડર ફાઇલ પર્ટિક્યુલર હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવા માટે અથવા તો સોર્સ ફાઇલ ઇન્ક્લુડ કરવા માટે. સોર્સ ફાઇલ શું છે તો કે પ્રોસેસ છે, કમ્પાઇલરની પ્રોસેસ છે એના માટેની એક સોર્સ ફાઇલ હોય એને ઇન્ક્લુડ કરવા માટે. એની પણ શું છે સેમ સિન્ટેક્સ કે હેશ ઇન્ક્લુડ એન્ડ રેક્ટેન્ગ્યુલર બ્રેકેટની અંદર હેડર ફાઇલ લખવાની આવશે. એન્ડ ઓર એની સિન્ટેક્સ બે રીતે આપણે એને ડિક્લેર કરી શકીએ. હેશ ઇન્ક્લુડ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હેડર ફાઇલ લખવાની આવે. બે સિન્ટેક્સ થ્રુ આપણે એને ડિક્લેર કરી શકીએ અથવા તો ડિફાઇન કરી શકીએ. The meaning of both syntax is same but there is a difference in the location where the preprocessor search for the include file. બંને જે સિન્ટેક્સ છે એનો મિનિંગ તો સેમ જ આવે છે પણ ડિફરન્સ શું છે તો કે લોકેશનમાં. જે પ્રી પ્રોસેસર સર્ચ કરે છે એના લોકેશનમાં ડિફરન્સ છે. ઇન ફર્સ્ટ સિન્ટેક્સ ધ પ્રી પ્રોસેસર સર્ચ ધ ફાઇલ ઇન સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. પહેલી જે સિન્ટેક્સ છે એમાં શું થશે એંગ્યુલર બ્રેકેટવાળી સિન્ટેક્સ કે પ્રી પ્રોસેસર એ જે ફાઇલ છે લાઇબ્રેરી છે એને કેમાં સર્ચ કરશે તો કે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં. અને ઇન સેકન્ડ સિન્ટેક્સ જે ડબલ ઇન્વર્ટેડ કોમાવાળી છે ઇન્ક્લુડવાળી સિન્ટેક્સ હતી એ in second syntax the preprocessor search the file in the same directory if it is not found then search in the standard library. એ શું કરશે તો કે ડબલ ઇન્વર્ટેડ કોમાવાળી સિન્ટેક્સ તો કે પ્રીપ્રોસેસર સર્ચ એની સેમ ડિરેક્ટરીમાં એ સર્ચ કરશે. જો એને એમાં નહીં મળે તો જ એ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં સર્ચ કરવા માટે જશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે ઇન્ક્લુડ ડાયરેક્ટિવનું જે હેલો વર્ડ પ્રિન્ટ કરાવે છે. એમાં ઇન્ક્લુડ આપણે સ્ટુડિયો હેડર ફાઇલ એડ કરાવેલી છે અને કોન્યો હેડર ફાઇલ એડ કરાવેલી છે. લાઇન ડાયરેક્ટિવ્સ. When we compile a program and some error happens during the compiling process, the compiler shows an error message with reference to the name of the file where the error happened and a line number, so it is easier to find the code generating the error. હવે લાઇન ડાયરેક્ટિવ ક્યારે આવે છે જ્યારે આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ છીએ અને કાંઈ પણ એરર આવે છે તો આપણને પ્રોગ્રામના જે એરરવાળું જે ગ્રીન બોક્સ છે એની અંદર આપણને કઈ લાઈન ઉપર એરર છે એ આપણને બતાવે છે. તો એમાં એ જે બતાવે છે લાઇન નંબર કે પ્રોગ્રામની 9th લાઇન ઉપર એરર છે અથવા તો સેમિકોલન મિસિંગ છે એવી કાંઈ પણ એરર બતાવે છે તેના લાઇન નંબર બતાવે છે. તો એ કોના થ્રુ બતાવે છે તો કે લાઇન ડાયરેક્ટિવ થ્રુ. શું કામે આપણે લાઇન ડાયરેક્ટિવ થ્રુ એ બતાવે છે અને એનો યુઝ શું છે અને એનો બેનિફિટ શું છે તો કે ઇઝીલી આપણે પ્રોગ્રામમાં એરર સોલ્વ કરી શકીએ. બિકોઝ જો આપણને એરર એને શો કરેલી હોય કે તમારા પ્રોગ્રામમાં આ એરર છે પણ કઈ જગ્યાએ સેમિકોલન મિસિંગની કાંઈ પણ એરર હોય તો 50 લાઇનનો જે પ્રોગ્રામ છે એમાં હું એક લાઇન ચેક કરીશ ને ક્યાં મારું સેમિકોલન મિસિંગ છે. એની બદલે મને લાઇન નંબર આપી દીધો હોય કે આ 10 નંબરની જે લાઇન છે એમાં સેમિકોલન મિસિંગ છે તો ડાયરેક્ટ હું શું કરીશ એટલામાં 1 થી 10 સુધીની લાઇન હશે એમાં જ સર્ચ કરીશ અથવા તો 10 નંબરની લાઇન છે ડાયરેક્ટ હું ત્યાં જ જઈશ કે અહીંયા મારું સેમિકોલન મિસિંગ છે. તો આ લાઇન ડાયરેક્ટિવ છે આના માટે યુઝફુલ છે. એની સિન્ટેક્સ છે હેશ લાઇન નંબર એન્ડ ફાઇલ નેમ. જ્યારે પણ એરર આવે લાઇન ડાયરેક્ટિવની તો એની જે સિન્ટેક્સ કેવી રીતના આવશે તો કે હેશ લાઇન નંબર મતલબ કે
પછી ડેશ સાઇન આવે અને લાઇન નંબર 10 એન્ડ ફાઇલ નેમ, જે નામે તમે ફાઇલ સેવ કરેલી છે એ ફાઇલનું નામ આવશે. પ્રીડિફાઇન્ડ મેક્રોઝ ઇન ANSI C. હવે ANSI C ની અંદર કેટલાક પ્રીડિફાઇન્ડ મેક્રોઝ પણ છે, મતલબ કે પ્રીડિફાઇન ઓલરેડી પહેલેથી જ બનાવેલા છે. તો ANSI ડિફાઇન એ નંબર ઓફ મેક્રોઝ વિચ ઇઝ ગિવન બિલો. તો એક ડેટ છે, તો ડેટ મેક્રો શું કરે છે તો કે કરંટ ડેટ છે એને શો કરે છે. કઈ રીતે તો કે ડીડી, ડીડી અને વાયના ફોર્મેટમાં, મતલબ કે મંથ, ડે એન્ડ યરના ફોર્મેટમાં એ શું કરશે, ડેટ આપશે આપણને. ટાઈમ, તો કરંટ ટાઈમ એઝ અ કેરેક્ટર લિટરલ ઇન HH, એન્ડ SS ફોર્મેટ. ટાઈમ છે આપણને કયા ફોર્મેટમાં આપશે તો કે અવર્સ, મિનિટ એન્ડ સેકન્ડના ફોર્મેટમાં. ફાઇલ, ધીસ કન્ટેન્સ ધ કરંટ ફાઇલ નેમ એઝ અ સ્ટ્રિંગ લિટરલ. ફાઇલ ડાયરેક્ટરી શું કરશે તો કે કરંટ ફાઇલનું નેમ છે એને શું કરશે એઝ અ સ્ટ્રિંગ થ્રુ લેશે. અને લાઇન ડાયરેક્ટિવ્સ, ધીસ કન્ટેન્સ ધ કરંટ લાઇન નંબર એઝ અ ડેસિમલ કોન્સ્ટન્ટ. શું કરશે આપણને રેપ્રેઝેન્ટ કરે છે કે કઈ લાઇન ઉપર તમે છો, કેટલામી લાઇને પહોંચ્યા છો, તમારું કર્સર કઈ લાઇન ઉપર છે. એક એક્ઝામ્પલ છે ઇન્ક્લુડ, આપણે ઇન્ક્લુડ કરાવેલી છે સ્ટુડિયો હેડર ફાઇલને અને કોન્યો હેડર ફાઇલને. એની અંદર આપણે પ્રીડિફાઇન્ડ મેક્રોઝ છે બધા લીધા છે. બધામાં %s આવશે, એક લાઇનમાં જ ડી આવશે, બીકોઝ લાઇન છે ઓલવેઝ નંબર છે, ઓલવેઝ ઇન્ટીજર આવશે. લાઇન ક્યારે એવી રીતના નહીં આવે કે 5.3, 5.9 એવી રીતના લાઇન નંબર ક્યારેય આવશે નહીં. Predefined macros in C-type header file. For this macro, we have to include ctype.h header file to use the standard library function. હવે મેક્રોઝ આપણે યુઝ કરવા હોય તો આપણે શું ડિક્લેર કરવું પડશે, કઈ હેડર ફાઇલ ડિક્લેર કરવી પડશે તો કે C type. All the function return non-zero if the argument is true and return 0 if the argument is false. હવે બધા ફંક્શન્સ છે, આની અંદર કેટલાક ફંક્શન્સ છે, એ બધા ફંક્શન્સ છે એ આપણને ટ્રુ રિટર્ન કરશે. ક્યારે તો કે જ્યારે વેલ્યુ 0 સિવાય આવશે, મતલબ કે નોન ઝીરો આવશે, 1 2 3 જે કાંઈ પણ હશે, બીજી 0 સિવાયની વેલ્યુ આવશે ત્યારે આપણને શું રિટર્ન કરશે તો કે ટ્રુ. એન્ડ રિટર્ન 0 રિટર્ન ક્યારે કરશે તો કે જ્યારે આર્ગ્યુમેન્ટ ફોલ્સ થશે ત્યારે. તો ફંક્શન્સ છે આપણને અહીંયા 5 ફંક્શન્સ આપેલા છે. ઇઝ આલ્ફા ઇન્ટુ બ્રેકેટ સી. સી શું છે તો કે એ આપણું એક કેરેક્ટર છે કે જે આપણે સર્ચ કરવું છે. ઇઝ આલ્ફા એ શું કરશે તો કે ચેક વેધર કેરેક્ટર ઇઝ આલ્ફાબેટ. હવે ઇઝ આલ્ફા ફંક્શન છે એ શું ચેક કરે છે તો કે તમે જે યુઝરે જે કેરેક્ટર એડ કરેલો છે એ નંબર છે, આલ્ફાબેટ છે, એની સિમ્બોલ છે, એની સ્પેશિયલ કેરેક્ટર છે, શું છે. જો એ આલ્ફાબેટ હશે તો એની રિટર્ન વેલ્યુ શું હશે, નોન ઝીરો. એટલે એ આપણને આર્ગ્યુમેન્ટમાં શું રિટર્ન કરશે ટ્રુ. અને જો એ આલ્ફાબેટ નહીં હોય તો શું રિટર્ન કરશે આપણને ફોલ્સ. સેકન્ડ છે ઇઝ ડિજિટ. તો એ ફંક્શન શું ચેક કરશે તો કે ચેક વેધર કેરેક્ટર ઇઝ ડિજિટ. ઇઝ ડિજિટ ફંક્શન છે એ શું ચેક કરે છે તો કે યુઝરે જે કંઈ પણ ઇન્સર્ટ કરેલું છે એ ડિજિટ છે કે નહીં એ વસ્તુ એ ચેક કરે છે. ઇઝ આલનમ મતલબ કે એ શું ચેક કરશે, ધીસ ચેક વેધર કેરેક્ટર ઇઝ આલ્ફા ન્યુમેરિક. કોઈ પણ કેરેક્ટર યુઝરે એડ કરેલું છે, ઇન્સર્ટ કરેલું છે એ આલ્ફા ન્યુમેરિક છે કે નહીં એ વસ્તુ એ ચેક કરશે. ફોર્થ છે ઇઝ લોઅર. ચેક વેધર કેરેક્ટર ઇઝ લોઅર કેસ. મતલબ કે કોઈ પણ કેરેક્ટર એડ કરેલો છે A to Z માંથી એ લોઅર કેસમાં છે કે નહીં એ વસ્તુ કોણ ચેક કરશે તો કે ઇઝ લોઅર ફંક્શન. એન્ડ ફિફ્થ છે ઇઝ અપર. ચેક વેધર કેરેક્ટર ઇઝ અપર કેસ. મતલબ કે જો કોઈ પણ કેરેક્ટર યુઝર એડ કરેલો છે એ શું છે અપર કેસમાં છે કે નહીં એ વસ્તુ એ ચેક કરશે. એનું એક એક્ઝામ્પલ આપેલું છે આપણને. 3 હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવેલી છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, કોન્યો હેડર ફાઇલ એન્ડ સી ટાઈપ હેડર ફાઇલ. કેરેક્ટર લીધો છે સી. અહીંયા આપણે વેરિયેબલનું નામ કાંઈ પણ લઈ શકીએ. સી છે એક વેરિયેબલનું નામ છે. એન્ટર અ કેરેક્ટર, એને આપણે સ્ટોર કરાવેલું છે. હવે સી ટાઈપના ફંક્શન થ્રુ આપણે ચેક કરાવીએ છીએ કે યુઝરે સીમાં જે કંઈ પણ વેલ્યુ એડ કરી છે એ આલ્ફાબેટ છે કે નહીં. ઇફ ઇઝ આલ્ફા ઇન્ટુ બ્રેકેટ સી ઇક્વલ 0. જો આલ્ફા ન્યુમેરિકમાં જે સી છે, આલ્ફાવાળા ફંક્શનમાં જે સી છે એ સી જો ઇક્વલ 0 હોય
વેલ્યુ 0 આવે ઇઝ આલ્ફા ફંક્શનમાં જો વેલ્યુ 0 આવે મતલબ કે ટ્રુ આવે તો શું પ્રિન્ટ થવું જોઈએ તો કે પર્ટિક્યુલર કેરેક્ટર છે એ આલ્ફાબેટ છે. અધરવાઇઝ જો 0 ના આવે નોન 0 આવે તો શું પ્રિન્ટ થવું જોઈએ કે એક પર્ટિક્યુલર કેરેક્ટર છે એ આલ્ફાબેટ નથી, નોટ એન આલ્ફાબેટ. હવે ડિફરન્સ બિટવીન ફંક્શન એન્ડ મેક્રો. તો મેક્રો અને ફંક્શનમાં ડિફરન્સ શું છે? તો મેક્રો ઇઝ પ્રી ડિફાઇન્ડ. મેક્રો છે એ પ્રી ડિફાઇન્ડ છે, મતલબ કે એને પહેલાંથી જ ડિફાઇન કરવું પડે છે. અને ફંક્શન શું છે તો કે ફંક્શન ઇઝ કમ્પાઇલ્ડ. ફંક્શન છે એ કમ્પાઇલ ટાઈમે આવે છે. મેક્રો નો ટાઈપ ચેકિંગ ઇઝ ધેર. મેક્રોમાં ક્યારેય ટાઈપ ચેકિંગ હોતું નથી અને ફંક્શન્સમાં ટાઈપ ચેકિંગ ઇઝ ડન. ફંક્શનમાં ટાઈપ ચેકિંગ હોય છે, મતલબ કે મેં ડિક્લેર કરવા ટાણે ઇન્ટીજર લીધું છે અને રન કરાવવા ટાઈમે મેં ફ્લોટ લખેલું છે તો એ શું થશે? ટાઈપ ચેકિંગ કે એરર બતાવશે. ધીસ વિલ ઇન્ક્રીઝ સાઇઝ ઓફ પ્રોગ્રામ. મેક્રો શું કરશે તો કે પ્રોગ્રામની સાઇઝ વધારશે અને ફંક્શન શું કરશે? ધીસ વિલ ડિક્રીઝ સાઇઝ ઓફ યોર, એકદમ એનું ઓપોઝિટ કે ડિક્રીઝ કરશે ફંક્શન કોને તો કે પ્રોગ્રામની સાઇઝને. સ્પીડ ઓફ એક્ઝિક્યુશન ઇઝ ફાસ્ટર ધેન ફંક્શન. ફંક્શન કરતાં જ્યારે આપણે મેક્રો યુઝ કરેલું હોય ત્યારે એનું એક્ઝિક્યુશન શું થશે? સ્પીડમાં થશે અને સ્પીડ ઓફ એક્ઝિક્યુશન ઇઝ સ્લોવર. કોના કરતાં તો કે મેક્રો કરતાં. ફંક્શનનો યુઝ કરીને આપણે પ્રોગ્રામ બનાવેલો હોય તેની સ્પીડ શું થઈ જશે? ઘટી જશે. બિફોર કમ્પાઇલેશન મેક્રો નેમ ઇઝ રિપ્લેસ્ડ બાય મેક્રો વેલ્યુ. પ્રોગ્રામ કમ્પાઇલ થાય એની પહેલાં જ મેક્રો નેમ છે, સપોઝ આપણે પહેલાં જ એક્ઝામ્પલમાં જોયું હતું કે પાઈ અને 3.14 છે તો એ જ્યારે કમ્પાઇલ થાય એની પહેલાં જ પાઈની જગ્યાએ શું રિપ્લેસ કરી દેશે? મેક્રોની વેલ્યુ. તો મેક્રોની વેલ્યુ શું હતી? 3.14. ડ્યુરિંગ ફંક્શન કોલ ટ્રાન્સફર ઓફ કંટ્રોલ ટેક્સ પ્લેસ. ડ્યુરિંગ ફંક્શન કોલ કે ફંક્શનમાં શું થશે? જો ફંક્શનનો યુઝ કર્યો હશે તો કે જ્યારે આપણે ફંક્શન કોલ થશે ત્યારે એની વેલ્યુ ટ્રાન્સફર થશે. ઇટ ઇઝ યુઝફુલ વેર સ્મોલ કોડ અપિયર્સ મેની ટાઈમ. મેક્રોનો યુઝ ક્યારે થાય છે તો કે નાના કોડ છે ઘણી બધી વાર આવતા હોય ત્યારે. અને ફંક્શનનો યુઝ ક્યારે થાય છે તો કે ઇટ ઇઝ યુઝફુલ વેર લાર્જ કોડ અપિયર્સ મેની ટાઈમ. અને ફંક્શનનો યુઝ ક્યારે થાય છે તો કે જ્યારે મોટો કોડ હોય, કોઈ પણ પ્રોસેસિંગ મોટી હોય અને એને વારે વારે લખવી પડતી હોય અથવા તો વારે વારે આવતી હોય પ્રોગ્રામમાં ત્યારે. જનરલી મેક્રોઝ ડુ નોટ એક્સટેન્ડ બિયોન્ડ વન લાઇન. જનરલી મેક્રોઝ છે એ શું હોય? વન લાઇનના કે એવી જ રીતના હોય અને ફંક્શન કેન બી એની નંબર ઓફ લાઇન. અને ફંક્શન્સ છે એ શું છે? ઘણી બધી લાઇનના હોઈ શકે. મતલબ કે ફંક્શન જે મેં ડિક્લેર કર્યું છે, ડિફાઇન કરું છું તો ડિફાઇનની અંદર પ્રોસેસ ઘણીવાર 5 લાઇનની પણ હોઈ શકે, 10 લાઇનની પણ હોઈ શકે અને 1 લાઇનની પણ હોઈ શકે છે. મેક્રો ડઝ નોટ ચેક કમ્પાઇલ એરર્સ. મેક્રો છે ક્યારેય કમ્પાઇલ એરર ચેક કરતું નથી પણ ફંક્શન શું કરે છે? ફંક્શન ઓલવેઝ કમ્પાઇલ એરર ચેક કરે છે. મતલબ કે મેક્રોઝ અને ફંક્શનનો ડિફરન્સ શું છે કે મેક્રો છે એનું આખું ઓપોઝિટ છે ફંક્શન. થેન્ક યુ.